રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે। પાલિકા તંત્ર સામે ઉઠ્યા સવાલો। 3 વર્ષથી ગટર જેવું અતિ ગંદુ પાણી આવતું હોવાથી સ્થાનિક મહિલાઓની રાવ ધોરાજીમાં પીવાના પાણીની સમસ્યાને ગંભીર રૂપ ધારણ કર્યું છે। એક વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ગટર જેવું અતિ ગંદુ અને દુર્ગંધ મારતું પાણી વિસ્તરણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવતા ધોરાજી નગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલા સભ્યોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક રહેવાસી પૂજાબેન કાલોરીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ગટર જેવી વાસ મારતું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે। 1.5 કલાક સુધી ગંદુ પાણી વહી જવા દીધા પછી અમારે મોટર ચાલુ કરવી પડે છે। ટાંકીઓ સાફ કરીએ તો એક ફરી ગંદી થઈ જાય છે અને ટાંકી સાફ કરવાના અમારે વારંવાર 500 રૂપિયા ખર્ચવા પડે છે। છેલ્લા 3.5 મહિનાથી આ સમસ્યા વધુ વકરી છે અને એક સ્થાનિક મહિલા હંસાબેન ઠાકરે પણ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે। પાલિકામાં રજૂઆતો કરીએ તો માત્ર આશ્વાસન મળે છે કે ટીમ ચેક કરવા આવશે, પણ કોઈ આવતું નથી। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સ્થાનિક સભ્યો આશાબેન લીંબડ સહિતના લોકોને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। પાણીની આ ભયંકર સ્થિતિને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો પીવા અને વાપરવા માટે બહારથી 200 રૂપિયા આપીને પાણી મંગાવવા મજબૂર બન્યા છે। એક વૃદ્ધ મહિલા ચંપાબેન દરજીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે અમે ગરીબ માણસો ક્યાંથી પૈસા લાવીને બહારથી પાણી મંગાવીએ। બહારથી મંગાવવું પોસાતું ન હોવાથી અમે તો ફટકડી ફેરવીને પાણી વાપરીએ છીએ। નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ જવાબ આપતું નથી। સ્થાનિક મહિલાઓની એક જ માંગ છે કે તેમને ચોખ્ખું પાણી આપવામાં આવે। નિયમિત વેરો ભરવા છતાં જો નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી ન શકતું હોય તો તે નગરપાલિકા તંત્રની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે। અત્યારે તો સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। નામ હંસાબેન ઠાકર। બેન શું તકલીફ છે તમારે? તકલીફ પાણીની છે સર, પ્યોર ગટરનું પ્યોર ગંદુ પાણી આવે છે। કેટલા સમયથી આવે? આજે 3 વર્ષથી આમને જ આ પ્રોબ્લેમ છે। આટલા વર્ષથી મેં રજૂઆત કરવા શું જવાબ? રજૂઆત કરતા કોઈ આન્સર મળતો જ નથી। જાય એટલે અમને આશ્વાસન આપીને એમ કે જાઓ તો અમારી ટીમ હમણાં આવે છે ચેક કરવા, પછી કોઈ આવતું નથી। એને રજૂઆત કરી તમે? રજૂઆત રાકેશભાઈ રાખલિયાને કોલ કર્યો તો એને એવો આન્સર આપ્યો કે હું પ્રસંગમાં છું। નગરપાલિકાને કોઈ સભ્યને હા, રાજુભાઈ પોકિયાને અમે મળ્યા તો એને એમ કીધું કે તમારી આ વખતે સપ્લાય આવશે ત્યારે અમારી ટીમ ત્યાં જોવા આવશે, પણ કોઈ ટીમ જોવા એવી નથી। હાલ તમારે પાણી ગંદુ આવે બહારથી મંગાવવું શું કે? પાણી તો અમે પીવાનું તો વેચાતું જ મંગાવીએ। આ પીવા લાયક તો શું, વાપરવા લાયક કઈ નથી આવતું। શું જવાબ ઉડાવ જવાબ શું મળે? ઉડાવ જવાબ કઈ નહીં। સુબ્રય સભ્યને કમ્પ્લેન કરીએ તો એ એવું કે છે કે અમને તો ખબર જ છે કે તમે આમ કેશો ને તેમ કેશો ને એમ કરીને એ કેવા જાય। અમારી સામે જ રહે છે આશાબેન લીંબડ, આશાબેન લીંબડ સામે જ રહે છે અને એને કેવા જાય એટલે એ ડેલી બંધ કરી દે અને આજે અત્યારે જો બંધ જ કરી દીધી। એની નેમ પ્લેટ બતાવો એટલે ખબર પડે। મારું નામ ચંપાબેન હર્ષુભાઈ દરજી। બેન શું તકલીફ તમારે? પાણીની તકલીફ છે। આ શીશા આવા ગંદા ભરીને ઉભા છે। કેટલા સમયથી? આ 3 વર્ષ થયા છે। 3 વર્ષથી રજૂઆત નથી? રજૂઆત કેટલી વાર કરી ભાઈ, પણ આમાં કઈ આરો નથી આવતો અમારો। શું કરો? પાણી બહારથી મંગાવો? બહારથી અમે ગરીબ માણસ ક્યાંથી મગાવીએ? ફટકડી ફેરવીએ વાપરીએ। પૈસા હોવા જોઈએ ને ગરીબ માણસ ને તો।